बोलिए सदगुरु हंसते जी महाराज की, निष्कलंकी नारायण भगवान की, आदि शक्ति मात की, कुलदेवी उमिया मात की। આજે 8મા દિવસમાં મંગલ પ્રવેશ. જોત જોતામાં 8 દિવસના વાણા વાઈ ગયા. અનુષ્ઠાનના 11 દિવસ એકાદશી વ્રત ને પહેલાં આપણે 11મું કહેતા. આ બધા કેટલા નામો હોય પણ વાત એક જ બધી. પહેલાં જમવાનું એક ટાઈમ જમવાનું હતું. હવે આ રોગચાળા વધ્યા, તકલીફ વધી ને શરીર સાથ ઓછો આપે એટલે 2 ટાઈમમાં 3 ટાઈમ થઈ ગયા. ને હવે પ્રસાદીને આ બધું ગણી તો કેટલા ટાઈમ થાય રહ્યા. એટલે છતાં શરીર હેલ્થ ઇઝ વેલ્થ. શરીર સારું રહે તો વાંધો નહીં, શરીર આપણું હાલવું ખપે. હવે એવો સમય આવી ગયો. અને આપણે સંગતું કરીએ તો સારા માણસોની. અહીંયા સાધુની સંગત છે અને આખું વાતાવરણ અલગ છે. સંગતની અસર દેખાય રહી. આવો માહોલ ઘરે નથી હોતો. ગુરુ મહારાજ પહેલાં એક દ્રષ્ટાંત કરતા. એક શેઠ ને શેઠાણી હતા, ખૂબ જ ભજન સત્સંગ ને ધાર્મિક લાગણીવાળા. એક દિવસે નીકળેલા બજારમાં તો કસાઈ ગાયને લઈને જતો હતો. ગાયની સ્થિતિ જોઈને એને એમ થયું કે આ ગાય બિચારી દુખિયારી છે, દુઃખ જેવું લાગ્યું. અને એને રંભવામાં પણ એને અવાજ એવો હતો કે ગાયને વેદના હતી. તો બંને દંપતી પરિયાણ કરે રહ્યા. એ કે ગાયને આપણે કસાઈ કરીને છોડાવી. તો કસાઈને પૂછે ભાઈ તું ગાય અમને, શેઠ પૂછે રહ્યા, ગાય અમને દે, તું જેટલા રૂપિયા લેતો એટલા લે, પણ ગાય દે. તું કે ના, મને ગાય નથી દેવી. શેઠ બહુ આગ્રહ કરે કે ના, મને ગાય જોઈએ, તું આપી દે. પછી ખોટી માંગણી કરેલો કે આ તમારા ઘરવાળા શેઠાણી મને આપો તો હું ગાય દઉં. શેઠ કે ભલે મંજૂર હે, તું ગાય દે. શેઠાણીને કહેરા કે તમે જાઓ કસાઈ ભેગા. એ સમય હશે કો કેવો. જરૂર. હવે તો એમ થાય કે આ કેમ થાય, હમણાં તો મોંઘવારી બહુ છે. મોંઘવારી. તો એ ગાય લઈને જાય રહ્યો. ગાયને પણ આ બે લઈને જાય રસ્તામાં. કસાઈ તો પછી એના ઓલા પ્રમાણે વર્તન કરે ને. શેઠાણી આગળ લટણ પટણીયા કરે ને, હલકાઈ કરે ને, મસ્તી કરે ને. આ બિચારી આ તો હવે એની મર્યાદામાં હોય, પણ એકદમ એની રીતે રહેતો હતો ને શેઠાણી એકદમ એની રીતે. ને એના વાઇબ્રેશનથી એને અસર થઈ કે આ હું જે ધારતો હતો અહીંયા શેઠાણીમાં એવું કાંઈ નથી, કે મારી આ તો ભૂલ થઈ છે. એને થોડુંક પરિવર્તન આવ્યું હૃદયમાં કે અમે ખોટું કર્યું. ઘરે જઈને શેઠાણીને કે તમે હવે જાઓ, મને કાંઈ ઓલું નથી. કે શેઠાણી કે ના, હું એમ જ ના જાઉં. કે હવે તો તમે મારા પતિદેવ કે નથી, તમને આધીન થઈ જાઉં, તમે મને પાછા મૂકવા હાલો. કે એમને એમ ના જાઉં. પછી મૂકવા જાય રહ્યો અને એમાં પગે લાગીને કે મારી ભૂલનો અકીકાર કરેલો કે મારી ભૂલ થઈ ના, શેઠાણી તમને પાછા દઈ જાઉં રહ્યો. સમયાંતરે શેઠને 4 દીકરા થયા. 4 દીકરા થયા. એનો સમય વીતી જાય રહ્યો. શેઠનો અંતિમ સમય આવી જાય રહ્યો. શેઠ છેલ્લે વસિયતનામું લખી જાય રહ્યા કે મારી મિલકતના 3 ભાગ કરી 3 દીકરાને વેચી લેવી. એવું વસિયતનામું લખીને જાય રહ્યો.
તો દીકરા 4 અને વસિયતનામું 3 બોલે. પછી શેઠના બધા હારાવાના કરી 12માં 13માં કરીને એ બધું પતાવીને પછી આ દીકરા ભેગા થાય રહ્યા. વસિયતનામું જુએ રહ્યા તો આ તો કે તકલીફ થઈ. એક કોણ ભાગ ન લે. વાદે ચડ્યા અને કોર્ટે ગયા. કોર્ટમાં ન્યાયાધીશ કે હું આનો ન્યાય કરી આપું કે હું કરી આપીશ કે. પછી બીજી તારીખ દીધી. બીજી તારીખે બધા એને બોલાયા અને ન્યાયાધીશ તો એની રીતે યુક્તિ કરી અને રૂમમાં લઈને ગીતાજીને પુસ્તક રાખ્યું અને પહેલો મોટાને બોલાયો. ના, પહેલો સૌથી નાના દીકરાને બોલાયો. નાના દીકરાને કે તું આ ગીતાજી ઉપર પેશાબ કર તો તને આ મિલકતમાં ભાગ જડે. બોલ્યો કે ના ના, આ તો આપણું ધાર્મિક પુસ્તક છે, એમાં કાંઈ પેશાબ થોડું થાય. ભાગ જડે કે ન જડે પણ હું પેશાબ નહીં કરું. તો એને રજા લીધી અને એને ગીતાજી ઉપર થોડુંક પાણી છાંટ્યું. પછી નાનાથી મોટાને બોલાયો કે આ નાનો ભાઈ આ તું આમાં જો ગીતાજી પર પેશાબ કરતો તને આમાં ભાગ મળે મિલકતમાં. કે નાનો ભાઈ કરી ગયો હોય એ જે એને જે કર્યું, પણ હું કે આમાં પેશાબ ન કરું કારણ કે આ તો ન ચાલે ને. પછી એનાથી મોટાને બોલાયો. એને પણ એ જ વાત કરી, એને ના પાડી. પછી સૌથી મોટો જે હતો એને કહ્યું કે આમાં ગીતાજી પર પેશાબ કર તો તને ભાગ મળે. એ કે હું 1 વાર નહીં પણ 2 વાર કરું ભાગ મળતો હતો. એ દીકરો કોણ હતો? કંસાઈના. આ કંસાઈ જે બાઈને લઈ જતો હતો ને, જે ચેનચાળા કર્યા ને, એની અસર એને ગર્ભાશયમાં પડી. એ દ્રષ્ટિ આવી ખરાબ. તેથી સારા દિવસો હશે બાઈના. તો કેટલી અસર થાય રહી વિચારમાં. એટલામાં તો સારીની સંગત કરવાથી સારું પ્રાપ્ત થાય અને ખોટા માણસોની સંગતથી આવું પરિણામ આવે. અહીંયા આપણે આવા સજ્જન માણસોની સંગત કરી રહ્યા તો કેટલો ફાયદો હોય, આખું જીવન બદલી જાય. તો સારાની સંગત કરવાથી સારું થાય. અને બહેનો માતાઓને તો ખાસ કે આવા સારા દિવસોમાં બહુ ખ્યાલ રાખવાનો, તો પરિણામ સારું આવે. તો સમાજ ઉજ્જવળ બને અને આપણું ભાવિ પણ ઉજ્જવળ બને. બસ એ જ અભ્યર્થના પૂજ્ય બાપાને, છગન બાપાને વિનંતી કરીએ કે તેઓ આગળનો દોર આગળ ચલાવે અને સત્સંગની ધારામાં તરબોળ કરો અને તમારી સંસમળોમાં વાગોળતા રહી. પૂજ્ય છગન બાપાના ચરણોમાં પ્રાર્થના. બોલીએ સદગુરુ દેવ કી. નિષ્કલંકી નારાયણ ભગવાન કી. 8ના દિવસમાં આપણે મંગળ પ્રભાતે આપણે ચરણ મૂકી શક્યા છીએ. આજનો 8મો દિવસ. અવતાર 8મો અવતાર કૃષ્ણ પરમાત્મા જેલમાં જન્મીને જગતને મુક્તિ દેવરાવે એ નારાયણ એવો 8મા દિવસે પ્રગટ્યોને જગતને ભક્તોને મુક્તિ દેવરાવીને રાક્ષસોનો સંહાર કર્યો. એવા 8મા દિવસમાં આપણે પ્રવેશ ચૂક્યા છીએ. સવારના નિત્યક્રમ પ્રમાણે સર્વ કાર્યો કરી હવે આ એક સત્રના ચોથા વિભાગમાં જ્ઞાન યજ્ઞમાં જઈ ગયા. તો આ બધી આપણને આ યોગ ક્યારે પ્રાપ્ત થાય કે જ્યારે આવા પારસમણીના પ્રકાશનો યોગ પ્રાપ્ત થાય. થઈ સંત મહાપુરુષો સદાકાળ એ મંગલ જગતનું મંગલ ઈચ્છે એ સંત અને એનો પ્રભાવ અને સ્વભાવથી એવા પરમવંદનીય પરમ આદરણીય પરમ પૂજ્ય એવા માવજીદાસજી મહારાજના ચરણોમાં નમસ્કાર. શ્રીગણદાસજી મહારાજના ચરણોમાં નમસ્કાર. એવં વર્તમાન ગાદીપતિ એવા દિવ્યાનંદ હરિજી મહારાજના ચરણોમાં નમસ્કાર કરી
સર્વગત ગંગાના હૃદયમાં બિરાજમાન ચૈતન્ય સ્વરૂપ ઈશ્વર સૌના હૃદયમાં નમસ્કાર કરી આજના સત્સંગ દોરને આગળ આપણે દોહરાવીએ. તો સંતને જોલો શબ્દનો આને નારને જોલો નાર, તો દીવાને ઝોલો પવનનો એ તો કેમ ઉતરે ભવ પાર. તો દીવાને ઝોલો પવનનો એ તો કેમ ઉતરે ભવ પાર. પણ સંતને સદગુરુ મિલે અને નરને મિલે સુલક્ષણાનાર, તો દીવાને પડધો મળે તો આ તો ઉતરી જાય ભવ પાર. તો દીવાને પડદો મળે આ તો ઉતરી જાય. એ ભૂસ્થળ ભક્તિ પદાર્થ મોટ, બ્રહ્મલોક મારે નાઈ રે. પુણ્ય કરી હમરા પર પામ્યા અંતે 84 એ ભૂસ્થળ ભક્તિ પદાર્થ. બ્રહ્મલોકમાં નાઈ રે, પુણ્ય કરીને પર આનંદ પામ્યા અંતે 84. ધનશ્રી ગોકુળ ધનશ્રી મથુરા, ધન ધન ગોકુળ વાસી રે. અષ્ટસિદ્ધિ નવનિધિ કર ડોલે, અષ્ટસિદ્ધિ નવનિધિ કર ડોલે. મુક્તિ ભરે એમાં પાણી રે, ભૂસ્થળ ભક્તિ પદાર્થ. ભૂસ્થળ ભક્તિ પદાર્થ બ્રહ્મલોકમાં નાઈ રે. ભૂસ્થળ ભક્તિ પદાર્થ કે ભરત કંડ ભૂસ્થળ અવતારી આઈ, જેને ગુણલા ગોવિંદના ગાયા રે. ધન ધન બ્રહ્માદિક એમ જ બોલ્યા, સ્વપ્ન બ્રહ્મા એમ જ બોલ્યા. એ સફળ થઈ એની કાયા રે. ભૂસ્થળ ભક્તિ પદાર્થ, ઓમ ભૂસ્થળ ભક્તિ પદાર્થ બ્રહ્મલોકમાં નાઈ રે. ભૂસ્થળ ભક્તિ પદાર્થ એ તારા રે હોય તે મુક્તિ ન માગે, અને માગે વળી અવતાર રે. તારા રે હોય તે અને માગે રે ભય અવતાર રે. કથા કીર્તન હરિ સમરણ સેવા, કથા કીર્તન હરિ એ ભજવાન નંદ કુમાર રે. ભૂસ્થળ ભક્તિ પદાર્થ, ભૂસ્થળ ભક્તિ પદાર્થ બ્રહ્મલોકમાં નાઈ રે. રસ ને કઈક સુખદેવ જાણે, કઈક જાણે શંકર ભોગી રે. આરે રસ ને સુખદેવ જાણે,
અને કાંઈક જાણે રે શંકર ભોગી રે, કાંઈક જાણે ગોકુળની ગોપી, કાંઈક જાણે એ ભણે નરસૈયો ભોગી રે, ભૂસ્થળ ભક્તિ પદાર્થ બ્રહ્મલોકમાં નાઈ રે, ભૂસ્થળ ભક્તિ પદાર્થ ભૂસ્થળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાય. આ કર્મભૂમિ પરમાત્માની આ મૃતલોક જેમાં કહેવામાં આવ્યો. અને એ મૃતલોકનું પદાર્થ મોટું, કારણ કે આ નરસિંહ મહેતાને ભગવાને જેમ છોરું વાયડાઈ કરતું અને જેમ ચોકલેટ દઈને છનુમનું થઈ રહે, એથી ઘણું કે મોબાઈલ દઈને છનુમનું થઈ રહે, આવા ભગવાને નરસિંહ મહેતાને ઘણા પ્રલોભન દીધા કે કેમાં કે મારામાંથી છૂટી જાય રહ્યો, લાગી જાય માયામાં તો મને કે મેં ભોગે. ભાવન કામ કરવા જવું પડ્યું એનો ખેતીઓ થઈને. તો એ બધામાંથી ભગવાન ભક્ત કને છે કેમક માયાની લપમાં લાગી જાય રહ્યો. એ માગ્યું તો એ નરસિંહ મહેતા કહેર્યો કે મારું વન રાવણ છે રૂડું, હું વૈકુટ નહીં રે આવું રે, મારું એ નહીં આવું નંદજીના લાલ રે, વૈકુટ નહીં રે. વન રાવણ છે બેસીને રેવું મારે ટગમગ જોવું, બેસીને રેવું ના ખાવું અને ના પીવું, ઓ નંદજીના લાલ રે, વૈકુટ નહીં રે કે મારું ઓન. તો આ ભગવાન નરસિંહ મહેતાને કહેર્યો કે તને વૈકુંઠના રાજ દઉં, સત્તાવું દઉં, પણ જેમ 5 વર્ષ ગમે એટલો પ્રધાન ચૂંટાઈ જાય તો 5 વર્ષ વોટનું પૂરું થઈ જાય ને ફેરી પાછું ચૂંટાવવું પડે. એમ આપણા સદગુરુ મહારાજે કહ્યું કે દાન ને પુનિત બહુ ફાલે ને ફૂલે, ના આવે જંપા જાપની તોલે. આ મહાપુરુષ એ હતો કે જે વાપરે ખૂટી જાય એમાં જવું. મને તો એ વાત દે કે તારા ચરણનો વાસ ને તારા આનંદમાં આનંદ, તું ત્યાં હું મને જુદું પડવું. આ વાતનો ભોગી, આ પુસ્તક ભક્તિ, આ જેને અહીંયા આવીને નારાયણને ઓળખીને ભક્તિના યોગ સાધી લીધા, એને કંઈ દુઃખનું આવરણ આવ્યું નહીં. એ ભક્તિનો યોગ આ મહાપુરુષ એનું વર્ણન કર્યા. ધનશ્રી ગોકુળ, ધનશ્રી વનરાવન, ધન ધન મથુરાવાસી, અસ્ત સિદ્ધિ નવ નિધિ ઘર ડોલે, મુક્તિ ભરે ત્યાં પાણી. અષ્ટ સિદ્ધિની આપણે વાત કરી હતી કે અષ્ટ એટલે 8, 5 તત્વનો દેહ, 3 ગુણમાં એમાં સમાયા. આ 8, આ અષ્ટ સિદ્ધિ પૂર્વના પુણ્ય કરીને કમાઈને અમરા પરે મળ્યું, માલ્યું. તેથી શું થઈ ગયું? આ 8 દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થઈ. 9 નિધિ, 9 દ્વાર તારો દેહ, એ એક દ્વાર, એક ઇન્દ્રિય. આ ઇન્દ્રિયો છે એ ગોકુળે, ઇન્દ્રિયો બધી ગોકુળે. અને આ ઇન્દ્રિયોનો ભોગ છોડીને જો આત્મા એ માથામાં ચડી જાય તો કે કાન મથુરામાં જતા રહેતો તો માથાકૂટ મટી પડે. પણ આ કાન મથુરામાં જતા નથી ને, ગૂંચણા એ ઇન્દ્રિયોમાં. આ ઇન્દ્રિયોના વિષય ભોગમાંથી મન આત્મા એ જો નારાયણની સ્મૃતિમાં આવી જાય તો કે આજ ભવેને આજ ભૂસ્તળ ભક્તિ પદાર્થ મોટું ને એ બ્રહ્મલોકમાં એના. તો કે એ ગતિને પામવા હારું, તો કે જે તને ઓળખી ગયા તારા હોય તો મુક્તિને માગે,
માગે જન્મો જન્મ અવતાર, કાં તો કે તને ઓળખવા મજરીએ ચૂકે નહીં. કથા કીર્તન હરિ સમરણ સેવા, આમ ભજવા નંદ કુમાર કે. ભૂસ્થળ ભક્તિ કે પદાવ્રત મોટું, ભરતખંડ ભૂસ્થળ અવતર્યા. આવો ઉત્તમ ધર્મ, ભારતની ભૂમિ અને જે સંસ્કાર ઋષિ મુનિઓની ભૂમિકા, આ ભૂમિકામાં જે ભાગ્યશાળી જીવ ભરતખંડ ભૂસ્થળ અવતર્યા, જેને ગુણ ગોવિંદના ગાયા, ધન ધન બ્રહ્માદિક એમ બોલ્યા, સફળ થઈ એની કાયા. પછી એને કાંઈ ગોતવું પડે? જે મહાપુરુષ પામ્યા પછી આ જગતની ચિંતા કરે, એના ચિંતવન કરતમાં એના હૃદયમાંથી જે આ નીકળેલા સૂરો, વિચાર, વાત, આજે એનું વલણું કરીએ તો એ આપણા રૂવાટા ખડા થાય, ભક્તિના યોગનું જ્ઞાન પ્રાપ્ત થાય. આપણા સદગુરુ મહારાજે એ જ ચિંતવન કરતા ચિંતા કરીને કહ્યું હોય કે દાન કરો વીરાભાઈ જમણે હાથે. હવે જમણા હાથનો વેંગ થાય, આપણને એમ થાય આ દેશ આખો રોડો ને રૂપાળો, જેટલી 5 આંગળીઓ જમણા હાથમાં હોય, 5 આંગળીઓ ડાબા હાથમાં હોય, અને નવરાવી રહ્યા ને અને નવરાવી રહ્યા, કાંઈ ખામી રાખતા નથી ને આપણે ડબલો રાખતા, એને ડબલો રાખતા નથી. તો એ વાત એમ આવી કે દાન કરો વીરાભાઈ જમણે હાથે. તે શું આને જિંદગી આખી જમણા હાથના કામ બધા એ કરવાનું? શું આને જિંદગી આખી મ્યુનિસિપાલિટીનું જ કામ દેવું? બીજું શું કામ ન દેવું? એવા મહાપુરુષો કાંઈ એવા અધૂરા ન હોય. પણ વેદ કા ભેદ કોઈક મુનિવરે પાયા, શબ્દનો ભેદ અર્થે. દાન કરો વીરાબાઈ જમણે હાથે, એટલે જમણો હાથ દાન દે ને ડાબાને ખબરે ના પડે હું કરું. ઈ ડસ્ટર મારવાનું આ હાથનો ગુનો નથી. શબ્દના ભેદમાંથી ભેદને મર્મને જાણ્યા વગર સત્ય સમજાતું નથી. તો સત્ય સમજાય નહીં તો ક્રિયા ફળીભૂત થાય નહીં. સમજણ એ જ જ્ઞાન એ, જ્ઞાન એ સમજને, સમજ એ જ્ઞાન. એ જો એમાં ન થાય પરિવર્તિત તો કે પંથ કપાય જ નહીં. પંથ ન કપાવાનું કારણ કે જ્ઞાન સમજાતું નથી, ને સમજાતું નથી એટલે આચરણમાં આવતું નથી, ને આચરણમાં આવે નહીં એટલે પરિણામ આવતું. આ કરવા હારમાં પગથિયાં ચડાય તો જ આ સિદ્ધિ હાંસલ થાય. એટલે આ રસને કાંઈક શંકર જાણે, કાંઈક જાણે સુખદેવ યોગી, કાંઈક જાણે ગોકુળની ગોપીઓ, અને ભણે નરસૈયો ભોગી. કે જેને જેને આ રસને જાણ્યો એ તો મૂંગા થઈ ગયા, પછી આનંદમાં આવી ગયા. ને ગોતવું ક્યાં જ કહે વૈકુંઠ. આપણને એમ કે આકાશમાં ઓમણું આ બધા જ્યાં બધા એરોપ્લેન લઈ કોઈ સમાચાર નથી લઈ આવ્યા કે વૈકુંઠને ગહીને એના કિનારેથી નીકળ્યા હતા, એવો કોઈ સમાચાર દેતા નથી. ગોતવું ક્યાં વહીકૂટ? આ તારી કુટીર રહી, આમાં બીજે ક્યાંય આ વહી રહી કુટીર, ઇસ કુટીર મેં શોધ લો. વહીકૂટમાં વહીકૂટને ગોતી લો, ક્યાંય ગોતવા જવાની જરૂર. તું કને જ બધો દાગીનો પડ્યો, પિંડે શું બ્રહ્માંડે. આપણું લક્ષ જન્મોજન્મથી બહિર્મુખ બની ગયું હોય, એના કારણે શબ્દનો અર્થ સમજાતો નથી, ક્રિયા ખપે ત્યાં થતી નથી. અને જેમ મૃગ કસ્તુરીને ગોતે એ દશામાંથી જીવાત્માની દશા બદલતી. જો ફાઉન્ડેશન સાચું મંડાઈ જાય તો એમાં પ્રગતિ સાધવાની ચાલુ થઈ જાય. પણ શબ્દના ભેદી અર્થમાં સત્ય સમજાતું નથી અને પરિણામ આવું દુષ્કર બને. એટલા માટે મહાપુરુષો આવા ટકોરા માય ઘટમાં શોધવાની વાત કરે. જે મહાપુરુષોએ શોધ્યું, જેને જેવું લાગ્યું, જેને જેવું મળ્યું, એવી એને રજૂઆત કરી. રવિરામ સાહેબને આવો જ ભ્રમને ભ્રાંતિ જાગી કે આ બધું છે શું, જડતું કેમ નથી? બધાએ કહે રહ્યા આપણા કને, ગોતી તો ક્યાંય દેખાતું નથી, તો આને ગોતવું કેમ? રવિરામ સાહેબ કહે રહ્યા, હે જી રામ ઓને બનાયો આવો ચરખો, હે જી રામ હે જી રામ કોને બનાયો પવન ચરખો, હે જી રામ હે જી નામ ગણનારાને તમે પરખો, આવો રામ કોને બનાયો પવન ચરખો, આવો રામ કોને બનાયો. હા ભૂલે બોલાવે
सब घट बोले बोले बोलावे सब घट જ્યાં જુઓ ત્યાં સરખો જ્યાં જુઓ દેવળે દેવળે કરે હુકારા દેવળે દેવળે જીને જ્ઞાની થઈને તમે પરખો આવો રામ કોને બનાયો પવન ઓરે આવો રામ કોને બનાયો પાંચ તત્વનો યા બન્યો રે પૂતળો પાંચ તત્વનો યા બન્યો યા ખેલ રચ્યો યા કલક કો પાંચ તત્વનો યા બન્યા પૂતળો ખેલ રચ્યો પવન પૂતળી રમે ગગનમાં પવન પૂતળી તને સુરતે તમે તીરખો આવો રામ કોને બનાયો પવન આવો રામ કોને બનાયો પવન ધ્યાન ધરો તો ज्योत जलत है अंदर मिटे रे अंतर को ध्यान धरो तो ज्योत जलत है अंदर मिटे जो अंतर को हीरे अजवाड़े आत्म सूजे हीरे अजवाड़े आत्म सूजे वेद मिले रे युनगर कोरे आवो राम कोने बनायो पवन ओ आवो राम कोने बनायो ओ रवि राम बोल्या પડદા ખોલ્યા मैं गुलाम युन घर को रवि राम बोल्या પડદા ખોલ્યા मैं गुलाम हीरे चरखाने पैरवी जानो हीरे चरखाने चरखो नहीं रे हरखो यावो राम कोने बनायो पवन चरखो यावो कोने बनायो पवन चरखो के आवो कोने बनायो पवन चरखो प्रश्न जई आवो जिज्ञासु पण उठे कि हूँ कोण ने चरखो कोण गीता में कृष्ण परमात्मा हे अर्जुन देह तारू क्षेत्र है ने तू तो क्षेत्रज्ञ हो देह ते तू नहीं देह ने तारू क्षेत्र है तू क्षेत्रज्ञ हो तू आववा ने जवा वाळो आ घाट रंग रूप आकार ने पदार्थनी आ तत्व है पण आ साधन है तारू साध्य ए तो परम तत्व सिद्ध करवा माटे तू तो तेज हो एम आ ओळखवा माटे महापुरुषो कह्या केवी आनी लीला बोले बोलावे के सब घट बोले જ્યાં જુઓ ત્યાં હરખો કીડીમાં નાનો થઈ બેઠો હાથીમાં મોટો તું માથે તું માવત થઈને બેઠો હાકન વાળો તૂંકો તૂંકે એસો ખેલ રચ્યો મેરે બાપ મેરે દાતા જ્યાં દીખું ત્યાં તૂંકો તું આ દ્રષ્ટિ થાય આ સત્ય છે એમ નક્કી થાય તે એના માથે મીંડું આવે એ દ્રષ્ટિ કે નહીં તો કે સંતની આ સંતની સત્ય છે એમ નક્કી થાય तई एना माथे विरुद्ध परमात्मा मीडू चढ़ावे एने संत कहवाय आ संतनी दृष्टि होय अने तई समदृष्टि ने तृष्णा त्यागे परस्त्री के जेनी मां जीवा थकी असत्य न बोले ने परदन न उजाले आ कला तई प्राप्त थाय एटलो प्रेम जागे ज्ञान जागे लग्नी जागे समझण आवे विवेक आवे आ बधी ज परिभाषा में जई मन पुरवाय तई आ ऑटोमेटिक
આ બધી કળા પળાતી આવે. પાળવું પડે નહીં, જાગૃતિ ઓટોમેટિક થતી આવે. મારાથી આ કરાય ને મારાથી આ ન કરાય, આ વિવેક તરફ મન આપમેળે સબળ બનતું જાય. આહાર ને વિહાર ને વિચાર આ બધી જ યોગ્યતા જઈ પ્રેમ જાગે ત્યાં આ વસ્તુ થતી જાય. ત્યાં કહ્યું આગળના ચરણમાં બોલે ને બોલાવે, બીજા ચરણમાં કહ્યું કે આ તો 5 તત્વોનું બન્યો આ પૂતળો. આ ખેલ બધો રચ્યો આ ખલકો, આખી ખલકરી બનાવી એ 5 તત્વ 3 ગુણનું જ સાધન છે. અને ભરેલો બ્રહ્માંડમાંથી બધાને ધમધમાવી રહ્યો હોય, કીડીથી માંડીને કુંજર સુધી પ્રાણ તરીકેમાં નારાયણ રમી રહ્યો હોય. ઘટોઘટ નારાયણ બોલે. આ નારાયણની જે ગુણ રહ્યો, આ ગુણને સાંગોપાંગ સાબિત જોઈ ખબરે પડી, પણ ત્યાં મજા નથી આવતી, અથવા માયા આપણને એવી બાંધેરી કે એમાંથી પ્રેમ ઘટી જાય રહ્યો ને ન કરવાનું થઈ જાય રહ્યું ને વિચારમાંથી નીકળાતું નથી. ને જેમ કાલ આપણે કહ્યું કે તે સિક્કા કેટલા છાપ્યા. અષ્ટાવક્ર મુનિએ આવીને જનકને કહ્યું કે તે સિક્કા કેટલા છાપ્યા, તારું હોય મને દે. ભૌતિક જગત મને ખપતું, હાથી ઘોડા એ તારા ક્યાં હે? એનો ઘડિયાવાળો તું હતો કે ના, એ નથી, તો કે તારું હોય મને દે. તઈ નામ લિયા એને સબ લિયા ને સબ શાસ્ત્રો કા ભેદ, કે બિના નામ નર કે પડે હો તો પડકર ચારો વેદ. તો કે એને ઓળખવા હારું 5 તત્વનો બનાવ્યો પૂતળો, ખેલ રચ્યો ખલકો, પવન પૂતળી રમે ગગનમાં. એને તમે નૂરત ને સુરપે નિરખો. નિરખવાના સાધન બતાવ્યા કે આને ઓળખવું તો કેમ ઓળખાય? તો કે નૂરત એટલે નિશાન, સુરત એટલે આપણું મનનું સાધન. આ નૂરત સુરતનું નિશાન જે મહાપુરુષોએ આ સરનામા દીધા છે. નૂરત એટલે નિશાન, નિશાન એટલે નક્કીપણું. ભક્તિમાં જે દ્રશ્ય અને દ્રષ્ટા આ ગતિનું નક્કીપણું કીધી, પછી એમાં પાછું બીજું કંઈ આવે નહીં એવું નક્કીપણું. એટલે આપણે કહ્યું કે ગુરુ દર્શન કાજે જઈએ તો પહેલી વાત એ આવી કે શુદ્ધ જ્ઞાન, પહેલી સાચી સમજણ. બીજી તો કે શ્રદ્ધા. એમ આની જો શુદ્ધતા આવશે, સત્ય છે એ વાત નક્કી થઈ જશે, તો જ મન ત્યાં ઠરી શકશે. નકો મન ભૌતિક જગતના ક્ષણિક સુખના પદાર્થમાં એવું લેપાયન થઈ ગયું હોય, એવી તે ટેવ પડી ગઈ. એ ટેવ ભૂલવા માટે પૂરો પુરુષાર્થ કરવો પડશે. ને એટલા માટે એક આપણા જેવો સામાન્ય ખેડૂ મહણ, અને ખેડૂ મહણ તે પોતાના વ્યવસાયમાં ખેતીમાં તો આપણે બધા સમજીએ જ રહ્યા. વાણિયાને ગોળે નથી કે એકવાર માલ લીધો ને એકવાર વેચાઈ ગયો ને એમાં નફો થઈ ગયો પછી એની પપડેડ ના રહે. આપણને તો બધાને અનુભવે. માંડ ખેડીને પરવારીને વળી એકાદો એવો વરંત આવે તો પાછું ખડું ગયું ને પાછા ખેડીને પડ્યા. રૂપિયો કમાવાનો તો છે તો અહીંથી મોર ચોખ્ખું કર્યા જ કરો. હવે આવો ખેડૂ મહણ નવરો કંઈ થાય કેમ થાય? ગામની ભાગોળમાં મંદિર, અને મંદિરમાં સંત મહાત્મા આવ્યા. વેચમાં નદી. સંત મહાત્માને ચારિત્ર જોયા. રોજ એના આગળ મઢીથી જાય. બીજા કેટલાક ભક્તો ત્યાં પગે લાગવા આવે. આમ કરતાં કરતાં દિવસો જાય રહ્યા. હવે આ ખેડૂતને એમ થયું બધા જાય રહ્યા તો હું આમાંથી તો પરવાર નહીં, પણ હવડે જઈને દર્શન તો કરું. દર્શન કરવા માંડ્યો ત્યાં મનને એમ લાગ્યું કે આ સંત મહાત્મા કંઈક બધાએ લેલા કાંક પ્રેરણા લીધા જેવી ખરી. એટલે હવળે પ્રેમ જાગ્યો. 1-2 મહિને એટલે હાથ જોડીને કહ્યું કે બાપજી, કે મને તમે દીક્ષા દો ને તે મારું કલ્યાણ આ ટાંપામાંથી હું ટળી જતું હોય તો પ્રયત્ન કરું કેમ થાય? સંત કે વાત તારી સાચી છે, પણ કે હજી તઈ વાર હે કે એમ. હવે આમ કરતો કરતો એની જિજ્ઞાસા વધતી આવે, અને સંત મહાત્મા જઈ જાય, ખેતરે જાય, જતો વળતો જઈ લાગે, પગે લાગે ને કે બાપજી મને દીક્ષાનો ટાઈમ દો ને. તો કે હજી તને વાર હે, હજી તને વાર હે. આમ કરતાં કરતે સમયનો ગાળો કેટલોય નીકળી ગયો. હવે ધીરજ ખૂટી પડી કે હવે બાપજી તમે કેટલા દી વારે હું તો સાંભળીને થાકી રહ્યું કે હજી તને વાર હે. તે પછી કે હારું ભલે ત્યારથી 5મે તું આવજે, 5મે દી તારું કામ થઈ જાય તો આપણે અજમાવી જોઈએ. આમ કરીને 5મા દીનો વાયદો કર્યો, અને 5મે દી આ ભાઈ ગયો ભાવ લઈને. એટલે ગુરુ મહારાજે ગુરુ કને કિંમત છે નહીં તો કે વતનની, કે વતન વિવેકી જે કોઈ નારી પાનબાઈ પ્રમાધિક લાગે એને પાય. વતન વિવેકી જે કોઈ નર ને નારી. હવે સાધુ કને જાઓ તો પહેલાં વચનની વાત આવે,
એટલે આ ગયો. એટલે ગુરુ મહારાજે એમ કહ્યું કે આ તને ડાબલી દઉં રહ્યો, આ ડાબલી લઈ કરીને તું આપણી આ નદી પાર કરી ને ઉપાયલી કોરસે પાછો અહીંયા આવ. આ તને વચન દઉં રહ્યો, ડાબલી જેવી છે એવી મને દેવી. આ ડાબલી લઈને નીકળ્યો ગુરુના વચનના વિવેકથી. નદીના ખોલા પટમાં જઈ હાલ્યો જાય રહ્યો અને ત્યાં ડાબલીમાં જરીક વાર થાય ને ખટલાક કરતો અવાજ આવે, જરીક વાર થાય ને ખટલાક કરતો અવાજ આવે. ઠકાઠોડમાં થતી આવે. હાલ્યો જાય રહ્યો. હાલતા હાલતા સામે કિનારો ગયો. ગજ જેવી જાડી આવી તે આ મન ચલિત મન એને એમ થયું કે અહીંયા કોઈ દેખતું આ ડાબલીમાં છે શું, આપણે ખોલીને બીડ કરીશું એમાં વાંધો શું એ ગુરુ મહારાજે કહ્યું તો એને શું ખબર પડનારી એમ. કુદરતને કરવું તે આ ડાબલીમાં ગુરુ મહારાજે નાનકડી ઊંદીડી પૂરી હતી. આ ડાબલી ખોલીને ઠેકડો દઈને ઊંદીડી હતી જ વગડામાં આવી. ઊંદીડીને ક્યાં ગોતવી એમાં? પુરાવો એવો હતો, પ્રત્યક્ષ હતો, એમાં કાંઈ ખાનગી હાલે એવું નહોતું. હવે થાય શું, બોઠો પડી રહ્યો, માઠો પડી રહ્યો. હવે તો આમાં કેવું એ નહીં પડે. ગુરુ મહારાજ જાલશે ને ખબર પડી જશે કે આ તો ઠકાઠોડી બંધ થાય તો નક્કી કાંક કર્યું એ કેવું એ પડશે નહીં. ઢીલા પગે પાછો વળ્યો. હવે તો કારણ કે વાત રીતિને કેટલા દિનનો પ્રયત્ન હતો છતાંય સફળ ન થયા. હવે હાલતે હાલતે આવી ડાબલી ગુરુ મહારાજને કહી કે ડાબલી ખુલ્લી હતી તો હાથ કેવી પડે, કારણ કે હાથીમાં ઊંધીડી નીકળી ગઈ. એટલે એ તને એટલા સારું કુંર્યો કે હજી તને વારે, હજી તું હજી મંત્રને જપી શકે એવો તારામાં પાત્રતા નથી કે આ દૂધ હજી તું સિંહણની વાટકી નથી બન્યો એટલે તું આમાં જીતી. હજી તને વારે એ વારમાંથી જો નીકળવું હોય તો આટલી તૈયારી વગર, એટલા ગુણ વગર એ મોતી પાકી શકે. જ્યાં સુધી સજનતા, સમજણ ને વિવેકની પાત્રતા માનસ પટને ના આવે, જ્ઞાનની યોગ્યતા ના આવે ત્યાં સુધી પરિણામ એ મુશ્કેલ ભર્યું ન પડે. એટલે આ મહાપુરુષને કહેવું પડે કે આવું બોલે બોલાવે. હા, 5 તત્વનો આ બન્યું પૂતળો. ખેલ રચ્યો આ ખલકો, પવન પૂતળી રમે ગગનમાં. એને તમે નૂરત ને સુરતે નિરખો. આ નૂરત ને સુરત, આને સુરત જો વિશ્વાસમાં સુરતા રાખ્યો કે મારા ગુરુનો વિવેકે એનું શબ્દનું ઉલ્લંઘન મારાથી ન થાય તો ઊંધીડી નીકળી ન ગઈ હોતી નક્કી વાતે. તો ક્યાંક સુરતાની ખામી આવી, ભંગ થયો, ક્યાંક શ્રદ્ધાની વિવેકની ખામી આવી તો હજી પાત્રતાની ઉણપ રહી ગઈ. એમ આ જીવનમાં શબ્દનું મૂળ, સમજણનું મૂળ સમજી કરીને જો પંથ કપાય તો ક્ષેત્ર ગમે તે હોય, તન મન કે ધન બધાને જીતવા હારું, બધાના વિવેકની પાળીનું ઉલ્લંઘન ન થાય તો જ સફળતાનો દોર પ્રાપ્ત થાય. એટલે આગળ કહ્યું કે ઈ અજવાળે માં ધ્યાન ધરો તો જોત જલત હૈ. જેને જેને કોઈ જોત કહી, કોઈ કેમ કહ્યું, બીજા ભજનમાં એમ કહ્યું કે દિલ દરિયામાં રે અખંડ દીવો, દિલ દરિયામાં રે દેખ્યા વિના રે મારું મન ડોલે, દિલ દરિયામાં રે અખંડ એ પ્રાંતિ ના ભૂલ્યા એ તો ભાવ ભાવ ભૂલ્યા, પ્રાંતિ ના ભૂલ્યા સદગુરુ વિના તાળા કોણ ખોલે, દિલ દરિયામાં હોય અખંડ દીવો. કોઈ કે દીવો, કોઈ કે જ્યોતિ, તો કે જો ધ્યાન ધરો તો જોત જલત है કે અંધાર મિटे उन घर का. ઈ અજવાળે આત્મ સૂજે, ભેદ મળે ઉન ઘર કા. આવો રામ કે કોને બનાયો પવન ચરખો. આ ઘટનાને જાણવા હારું તારા હાથમાં સાધન છે. સદગુરુએ આપણને મંત્ર એ દીધો. આ ઘટના આસનનો પહેલો કે ઓમકારમાંથી આપો. આ શક્તિરૂપી જપાયો જા. આ શક્તિરૂપી રચ્યો સંસાર. શક્તિ વેદ તે ઉત્તમ આચાર. આ હેઠી છે શક્તિ, ઉપર છે કલા. આ 5 દેવ આમાં સબર ભર્યા. પણ આસન શક્તિ જઈ ઓલ્યો સુરતા ક્યાંથી નીકળી? મનમાંથી. મન ચલિત થઈ ગયું તો અહીં ગુરુની પાત્રતા રહી નહીં. તો અહીંયા શું કહ્યું? આસન શક્તિ નૂરે તેજ. આસન કેનું કરવાનું હોય? મનનું. મનનું તો નક્કી થઈ જાય વાતમાં. એને શ્રદ્ધા અને વિશ્વાસની મક્કમતા આવી જાય મનને, તો જ આ શક્તિની સુદૃઢ પ્રાપ્તિ થાય.
आसन शक्ति नूर तो नीरे खड़क्या निर्जन है श्रेष्ठ सखी मिट्टी सही मिट्टी बनानो उपन्या कोई मिट्टी घटने मिट्टी पाठ मिट्टी से मोक्ष मुक्ति निवार तो आ देह देवालय अंतना चरण में कहूँ रविराम बोलिया आ समझणना પડદા खोलिया मैं गुलाम उन घर को अर्जुन तुम्हारी शरणे આવી જા तने फांफा मारे कांई जड़े हूँ मारी शरण में આવી जा तो के બધા જ द्वार तारा माटे खुला है तो ही कहूँ कि रविराम बोलिया પડદા खोलिया मैं गुलाम उन घर को आ चरखा ने फेरवी जानो चरखो नहीं रे हरखो आवो राम के कोने बनायो पवन चरखो એટલે આ जीवन जोबन राजधन और रतन धन खान जब आवे संतोष तन सब शब्दन ढोल समान आ भोग में घूटायेलो जीव आपने बधाए हूँ एमां हूँ निकळ्यो हूँ प्रयत्न करूँ रह्यो आपे बधा प्रयत्न करी रह्या 5 रुपया मळे 25 मळे 50 मळे मन से मन लोभी मन लालचो मन चंचल मन चोर ये मन का कया न कीजिए मन तो हरायो ढोर 5 या 25 50 को पावे 100 200 500 मंगाएगो 500 1000 10,000 मिल जावे तो लाखन की बात में ध्यान जो लगाएगो लक्षी करोड़ अरबों खरबों मागे धन लालच अधिक से अधिक दिल लाएगो कवि किशन बुनत जान ले जन जन संतोष विना तेरो केसो दुख जाएगो संतोष शब्दनो अर्थ બે રીતે થાય संतोष એનો अर्थ એવો નથી કે આળસુ પ્રમાદી થઈને હુઈ રહ્યો વિવેક બુદ્ધિથી પૂર્ણ પુરુષાર્થ કર્યા પછી જે કંઈ આપણી કર્મભૂમિ હોય એ કર્મભૂમિના પૂર્ણ લક્ષણો સમજી કરીને પૂર્ણ યુક્તિપૂર્વક સુબુદ્ધિપૂર્વક પુરુષાર્થ કર્યા પછી જે કંઈ પ્રાપ્ત થાય એમાં સંતોષ રાખવો એનું નામ સંતોષ આળસ થઈને હુઈ રહેવું એનું નામ સંતોષ નથી સંતોષની વ્યાખ્યા એટલા માટે મહાપુરુષોની કહેવી પડે એટલે સંતોષ સમજવો એનો હેતુ એવો નથી કે આળસ કે પ્રમાદમાં સમયને ગુમાવી નાખવો આવી રીતે ઉપયોગ થાય જીવન મનુષ્યનું મળે અને મળ્યું હતું એક સત્ય ઘટના અમારા આપણા ગુજરાતની ડાકોરના રણછોડ રાયની ઘટના અને એક માસ્તર સાહેબ ગાયકવાડ સરકાર અને વડોદરાની બાજુમાં છાણીની બાજુમાં કોહલી કરીને ગામ અને એ ગામથી શાળાના માસ્તર નામ જેનું મનસુખરાવ આ ગાયકવાડ સરકારની ઘટેલી ઘટના સત્ય ઘટના છે અને કુદરતના યોગે કરીને પૂર્વના સંજોગે કરીને આ માસ્તર સાહેબનું માનસપટ હું ને હુંથી દટાયેલું ને ઘેરાયેલું અને એ સમયનું શિક્ષણ ઘરમાં તો ગામમાં કદાચ કાગળ વંચાવા એક કને જવું પડે આવી સ્થિતિવાળો સમય અને આમાં માસ્તર એટલા બધા વાત રખા એટલા બધા બસ હું જ કહું સાચું અને પાછા ડગવ્યા ન થાય આવા તો ક્રોધી બધાએ લખણે પૂરા અને માસ્તર સાહેબ અને એના ઘરવાળાનું નામ છે ઉજમભાઈ એ એવા કે ડગાવો તો ન ડગે બધું જ સહન કરી લે આવી સ્થિરતા એક બાજુ ટ્રેક્ટરનું મોટું પેડું એક બાજુ રિક્ષાનું પેડું આવો રથ બે મહનનું હાલ્યો ડાયરો કારણ કે એક હતો આનંદનો ખોજ ને એક રીતે ક્રોધના જાળા આવી તે સંસારનો રથ એનો હાલ્યો ડાયરો ઘટના એક દી એવી ઘટે ગામને જ્યાં ગામ હોય ત્યાં તો અમે ઓટા હોય ઓટામાંથી બેઠા હોય બધા લગભગ ખોટા હોય નવરા હોય જ બે બીજાનું કેનું કામ ઊંમાં બેઠા હોય અને એ એવા જ હોય ઘરે આડા આવે બાબો અહીંયા થયો જતો જ નથી જતા બાબાને જવું પડે એવું છે ને મનમાં તો માલ એ જ ભર્યો હોય કેને શું કર્યું ને કેને શું કર્યું તે શું કર્યું એ નહીં આ ને આવા 13 ને 15 વચ્ચેના આંકડાવાળા હિસાબ રહ્યા ભળે અને ત્યાં ઘટના પ્રભાતના પોરે એવી બધી અને આ મનસુખરામ માસ્તરનો સ્વભાવ એટલો ક્રોધી અને કેને કાંઈ દેવની હિસાબની અને સાધુ તો કે મારી શેરીમાં ન નીકળવો જોઈએ આવા આક્રોશવાળોમાં હવે આ સ્વભાવની ઓટા મંડળીને ખબર એક દિવસની ઘટના પ્રભાતના પોરમાં એવી ઘટે અને એક સાધુનો સંઘ 5-15 સાધુ સવારના પોરમાં આવે આવટા પરિસ્થિતિને આવી અને વાત કરે ગામમાં
કે એક દિવસની વાત કહું છું ને આવ્યો સાધુનો સંગ. કૃષ્ણ કીર્તનમાં મસ્ત બાનીને, કૃષ્ણ કીર્તનમાં મસ્ત બાનીને આવ્યા સાધુ સંગ. પૂછે આ ગામમાં કોઈ ભક્ત રહે છે, અમારે ભોજન કરવું છે. ગામમાં કોઈ ભક્ત રહે છે, અમારે ભોજન કરવું છે. આવો કોઈ ગામમાં ભક્ત છે, અમને એક ટંકનું ભોજન દે. ને સાધુ તો ફિરતા ભલા. એટલે ઓટાવાળા વિચાર ન કરે. અમે ઘરે મનબંધ ખપી રહ્યા, તમને ક્યાં તેડી જઈ કે આ તકે બે વેત ખાયો નથી. ને એવાની ઓળખાણ એના કને જો આખર કને સજન કને કેમ થાય. પણ એકાદો મારા જેવો ટૂંકા તોડવાળો હતો કે ટાઢે પાણી ખસ જાય, ઘરોને ઠેલો વાત કરી નાખી. હા, એવો એક અમારા ગામમાં છે, તમને પ્રેમ ભાવથી જમાડશે. એવા જ ભગતે. કોણ? તો કે મનસુખરામ માસ્તર. આ હંકુરી મેલું લાકડુઓના નામ. સાધુને ખબર નથી કે આ કોણ મનસુખરામને કેમ. હવે ઓટા પરિષદમાં વાત થઈ અને આ તો સંત મનસુખરામનું ઘર પૂછતા પૂછતા હાલ્યા શેરીમાં. મનસુખરામની ડેલી ક્યાં, મનસુખરામની ડેલી ક્યાં, પૂછતા પૂછતા જાય. અને જ્યાં એની ડેલી આવી ત્યાં આખા સાધુનું ટોળું આંગણા મળ્યું. સવારની શાળા, માસ્તર સાહેબ શાળાએ ગયા. ઉધમભાઈ ઘરે. આ હૃદયનો સંત જેવું હૃદય જેનું. પણ વિચમણા એ વાતની કે ઓને બધાએ સંત ખપે પણ ઓને એકે ન ખપે, નજરે જોયું ન જાય. આ બેના છેડા ભેળા કેમ કરવા? ઉપાધિ આવા. હવે વિટમણા વેચે સંતોને ઝાંપામાં વળવું. ઉધમભાઈ બાયણે ઊભો છે. આ હા હા, ઉપાધિ આવી પડે એનું શું થાય? ઉધારી લેવા ન જાય પણ આવી પડી. ગૃહસ્થ આશ્રમના ધર્મનું શું? હમણાં આપણે જોયું કે વિમાન ક્રેશ થયું. માય હતા એને એમ હતું કે જેને અમે પહોંચી જશું હમણાં ઇંગ્લેન્ડ, પણ હવે કેમણા પહોંચી ગયા એને ખબર. એનો તો ઘણું કદાચ જીવ હોય ને કર્મના ફળ હશે, પણ જેના ધાબામાં છે પડ્યું એ હુતા હુતા મરી રહ્યા છે, તો એનો એ શું ગુનો? આવી પડી એનું શું થાય? હવે આમ ઉધમભાઈ વિચાર કર્યો કે આ ઉપાધિ આપણે વોરવા ગયા તો ઠીક વાત, પણ હાલીને ઘરે આવી આનું હવે કરવું શું? જો નકારાત્મક જઈએ તો ગૃહસ્થ આશ્રમનો ધર્મ લાગે, હકારાત્મક જઈએ તો માસ્તર સાહેબની માથાકૂટ. બે ધર્મ સંકટ વચ્ચે ઈશ્વર બધાયનો હે. વિચારનું ચિંતન કર્યું કે એમ કરીએ. સાધુ મહારાજ હમણાં આવ્યા. માસ્તર સાહેબ 12 વાગે આવશે. વેચે ગાળો 3.5 કલાકનો હોય. અને આ સાધુ મહારાજને આશ્વાસન મળી જાય અને 2 લાકડી ભાંગેની ને હાપે મરેની ને આવી વ્યવસ્થા થઈ જાય ને બધું કામ મોકલી જાય. એવો વિચાર આવ્યો. અને ઉધમભાઈ વિચાર કરે કે ધન ધન ગણિયા જકી આવા સંત પધાર્યા મુજગે, કૃપા ભયો વાર ગુરામજી, થાવરી આનંદ લીલા લે રસિયાવર રામચંદ્ર કી. મનને સંતોષ વાળ્યો. આજ એક બાજુ ભય છે પણ ભય ભેગો આનંદ એટલો કે વગર તેડાવ્યા સાધુ આપણા દ્વારે આવ્યા. તેડવા જવા પડે. તિથિ આવે અતિથિ. અને વળી સંત દર્શન. કબીર દર્શન સંત કા જબ સાહેબ આવે યાદ, લેખે મેં સોઈ ગરીબ બાકી કે દિન બાદ. કે આવા યોગ હામે હાલીને ગંગા આવી. ઉધમભાઈના હૃદયમાં આનંદ હતો. દુઃખ હતું માસ્તર સાહેબનું. ભગવાનને હોંપ્યું, તમે સંભાળજો, મારો ધર્મ હું સંભાળું. આમ કરીને સંત મહાત્માઓને કહ્યું કે બાપુ તમારું શું કેમ ને તમારી કેમ નેમ ધર્મ? તો કહે કે અમે સ્વયં પાકીએ, પોતે રાંધી લેશું, અમને સીધું દેવો. એટલે સીધું દીધું. પ્રેમથી સાધુને સુંદર મજાની રસોઈ બનાવી. સાધુ જમે રહ્યા, આનંદ કરી અને એવી અમી દ્રષ્ટિથી પરવારી ઉઠ્યા. હવે ઉધમભાઈ જેમ જેમ 11 ને 11:30 થયા અને આ તો સાધુ જમીને પરવાર્યા એટલે હાથમાં રામસાગર લીધા અને મંડ્યા ભજનના પડકારા કરવા. ઉધમભાઈ વિચાર કર્યો કે આટલી વાર તો 500 રૂપિયો, પણ હવે આ હાઈવે આનો ચૂકવવો કેમ? બીજું તો કાંઈ નહીં. પણ બરાબર 11:30 થયા, 11:45 થયા.
વિચાર કરે ઉધમભાઈ, આમ જોવે બાયણા કને આગળ આવે ને પાછા ઘરમાં ઘરે ને પાછા આવે ને પાછળ જાય. આમાં મોટા મહંત હતા, એ આ વાતના મોઢના હળમાંથી વાતને કળી ગયા કે માનો કે ના માનો આ બેનને કાંઈક દુઃખ છે. મહંત હતા એ મોટા હાથ જોડીને ઉધમભાઈને કહેરહ્યા, બેન દીકરી બેટા તને કાંઈક દુઃખ? ના ના બાપુ અમસ્તું દુઃખ કાંઈ નથી, પણ આપ હવે જમી પરવા રહ્યા હો તો વિદાય લ્યો તો સારું. નાના પણ બેટા એવું શું કારણ? કારણ કે અમે જમ્યા તારું અન્ન જમ્યા, અને જો અમે એનો આશીર્વાદ ન દઈએ કે અમે સાધુ સિના. અને ત્યાં ઉધમભાઈ કહ્યું કે વાત તમારી સાચી, પણ મારા પતિનો સ્વભાવ એવો ઓખો હે કે તમને નજરમાં જોશે તોય મુશ્કેલીના ઓળા ચડશે. અને ત્યાં સાધુએ એ કહ્યું, તારા પતિનો સ્વભાવ અને તને આ દુઃખ, અમે સાધુ સિના, આ દુઃખ તારું ભાંગ્યા વગર અમારાથી કેમે ન જવાય. આ બાજુ વાત એ આવી કે કેમક જતા રહે, અને આ કે કઈ દુઃખ ભાંગ્યા વગર જવાય નહીં. આ સ્ત્રી હઠ નહીં પણ નમ્રતા, પણ જે જોગી હઠ, આ જોગી હઠનો સિદ્ધાંત અને રામ સાગર હેરીને ચાલુ કર્યા. અને હવે આ દુઃખ જો ભાંગું નહીં તો કે અમે સાધુ સેના. કારણ કે જેને સંસારના દુઃખ ત્રિવિધ તાપમાંથી સંત સપૂતને તુંબડા ત્રણનો એક સ્વભાવ, એ તારે પણ બોલે નહીં એનો તાર્યા ઉપર ભાવ. આવી રચના એના માનસપટમાં વિરોધાભાસી વર્તનનો વ્યવહાર થઈ રહ્યો હોય. ત્યાં ઘટના એ ઘટી, 11:30 મનસુખરામ માસ્તર આવ્યા ઓટે. ઓલ્યા ઓટાવાળા હજી ઘરે નહોતા પોતા, કારણ કે ઘરે ન ખપે, એ ઘરે આડા આવે એ જ ઉમાં હોય. આયા ભેગું કહ્યું કે મનસુખરામ તમારે ત્યાં તો સાધુની મંડળીઓ જમે રહ્યું, હરિહરની હાકલું પડે રહ્યું. અને મનસુખરામના પગ પંજા ઉપર થઈ ગયા અને ચોટલી ઉમાં જ ખીચો થઈ ગઈ કે મારે ઘરે વળી સાધુ, મારી શેરીમાં પગ ન દેવાય સાધુથી. હાલતા થાય છે 3 ગણી ફાળથી બળમાં નીકળ્યા. બળમાં નીકળી કરીને જ્યાં ડેલીએ પહોંચે, ડેલીએ પહોંચીને જોયું સાધુને ક્રોધ આવે, ક્રોધ ચડી ગયો. જઈ કરીને કહ્યું કે જાઓ કે નીકળી જાઓ. અને ઉધમ આમું જોઈને કહ્યું, ઉધમ ત્યાં શું કર્યું તને ખબર હે? આ એકદમ ક્રોધાવેશમાં કંઈ મોટા સંત હતા એ ઊભા થયા. મનસુખરામ તમે જરીક શાંત થાઓ. ઉધમભાઈ તો ભગવાનનો અવતાર, એણે અમને ભોજન જમાડ્યું, હવે દક્ષિણા બાકી રહી એ તમે દેવો. લે બળતામાં ઘી હું કે હું તમને મારતો નથી, દક્ષિણા દે. ત્યાં હાથમાં લાકડી લઈને ઉગમવા જાય, અને જ્યાં મોટા સંતનો સ્પર્શ થયો, આમ હાથ પકડ્યો, અને ચેતનાએ પરિવર્તન કરી નાખ્યું મનસુખરામના હૃદયમાં. ક્રોધ હતો એ શાંત પડી ગયો. વિચાર હતા ક્રોધના એ જેમ પાણી પડે અગ્નિમાં, એવી શીતળતાના ગુણ મનસંગ્રામ ઢીલા થઈ નીચે પડી ગયા. પરિવર્તન એ આવી ગયું. સંતને દેખી, સંતની દ્રષ્ટિ, યોગ સંજોગ એ ભળ્યા, જીવન જેનું પરિવર્તન થઈ ગયું. ઘટના એ ઘટી કે આવી લેર ગગન મારે લાગી રે, મને સતગુરુ મળ્યા રે. લેર ગગન માં સંત મળ્યા રે સુવાગી રે, મને સતગુરુ મળ્યા. સંત મળ્યા રે સુવાગી રે, આપું રે તજીને મેં તો જોયું રે જાગી. આપું તજીને મેં તો જોયું રે જાગી. હારે આવી ઘટનામાં જો તું જાગી રે, મને સદગુરુ મળ્યા રે. ઘટનામાં જો તું જાગી રે, મને સદગુરુ મળ્યા. સ્મરણ કરતા મને સામારે મળ્યા, સમજણ કરતા મને સામારે મળ્યા. હારે આવા સંત મળ્યા રે સુહાગી રે, મને સદગુરુ મળ્યા. સંત મળ્યા સુહાગી રે, મને
સદગુરુ મળ્યા એ ઉત્તર કમાણી મારી સુરતા સમાણી ઉત્તમ કમાણી મારી સુરતા સમાણી હે નામની નોબત વાગી રે મને સદગુરુ મળ્યા રે નામની નોબત વાગી રે મને સદગુરુ મળ્યા કે ગલીએ ને શેરીએ રે હુવાય જવાળા ગલીએ રે શેરીએ એ રવિ ઉગ્યો ને રેન ભાગી રે મને સદગુરુ મળ્યા રે રવિ ઉગ્યા ને રેન ભાગી મને સદગુરુ મળ્યા રે લેર ગગનમાં લાગી રે મને સદગુરુ મળ્યા રે લેર ગગનમાં લાગી રે મને સદગુરુ મળ્યા આવી લેર ગગનમાં લાગી જે મનસુખરામના મગનમાં જે લેર લાગી હતી અવળી લાગી ગઈ હતી અવળી લેર ચડેલી રાખ માયારૂપી પાવક ઢાંક્યો ધૂમ સે વાદળે ઢાંક્યો સૂર આ માયાએ ઢાંક્યો આત્માને વસ્તુ રહી ગઈ દૂર આ સાધુ ફૂંકવાળા જડ્યા જે રાગ દ્વેષ મારું તારું ક્રોધ ઈર્ષા ભસ્મ થઈ ગયું બળીને શીતળતા જેના તનમાં વર્તાઈ ગઈ દંડવત નીચે પડી ગયા મનસુખરામ સાધુએ સાસી ચડતા છાતી સરખા ચાંપીને ઊભા કર્યા કે માસ્તર તમે તો સાહેબો બાળકોના ભવિષ્ય સુધારવાળાઓ મનસુખરામ કે બાપુ ક્રોધ શું કહેવાય દ્વેષ શું કહેવાય લાગ શું કહેવાય દુર્ગુણ શું કહેવાય સદગુણ શું કહેવાય મને કાંઈ ખબર તમે મારા કમાડ ખોલી દીધા અને જઈ જાગે નિંદ્રા પરા થાય જઈ જ્ઞાનની જાગૃતિ આવે તે વિચારો પલટીને સુવિચારનું પ્રાગટ્ય થાય મનસુખરામે એ કહ્યું કે બાપુ હવે સાધુએ કહ્યું કે ઉજમભાઈ હવે અમને રજા આપો ને અમે જઈએ તઈ રણછોડરાય બોલ્યા કે બાપુ ભલે જાઓ પણ મને નાની સરખી ટેક દેતા જાઓ કારણ કે ટેક તટ્ટા ટેક જન્મનો ટળે ને અંતર જામી ઘટમાં મળે નાના મોટા કોઈ હરિના ગાંઠ કોઈ સૂક્ષ્મ ને કોઈ વિરાટ અને સાધુએ અને ટેક દીધી કહી તો દર પૂનમે તમારે ડાકોર દર્શન કરવા જવું આ તો ભાવ વિભોર જેનું હૃદય ગળી ગયું હતું ને શબ્દ પડ્યો એટલે ટાંચ લાગી ગઈ હવે આ ઘટના મનસુખરામ એ આટા અર્થમાં મનસુખરામ બની ગયા ક્રોધ ઉતરી જાય પહેલાં ઉતાવળા ચાલે જમીન ધમકાવતા હાલે હવે પગ પડે તો ખબર ના પડે નીચું જોઈને નામ નારાયણનું રટીને કોઈને કડવો શબ્દ નાખે જીવનનું પરિવર્તન થઈ ગયું જેમ નયાને સદગુરુ મળ્યા જંગલમાં નયાને ખબર નહોતી કે આ ઘટના ઘટશે પણ સમય કરતાં પહેલાં ને ભાગ્ય કરતાં વધારે કોઈ જીવાત્માને ક્યારેય પ્રાપ્ત થતું નથી ઘટના એ ઘટી કે આપણે તો જાણીએ રહ્યા સદગુરુ મહારાજે રથમાંથી મુખારવિંદ બારે કાઢ્યું નાયો તીર ચડાવીને એનું તો કામ હતું કે જે આવે એને લૂંટી લેવાના આ તો લાભવાળો મોટો રથ હતો ને બધું લૂંટી લે એટલે ગટડીનું મટી જાય ચિંતા આવું લક્ષથી તીર ચડાયું બધી જ વાતો કર્યું પણ જ્યાં સદગુરુએ મુખારવિંદ રથમાંથી બારે કાઢ્યું તો જાણે ઉગ્યો પૂનમ કેરો ચંદ મહેતા નિર્ણય ન નિરખ્યા આ નાયો નિર્ણય ન કરી શક્યો એ એવો પ્રકાશ આવ્યો ગુરુ મહારાજનો જેમાં સાધુને સ્પર્શ થવાથી પારસમણી પછી લોઢું ન રહી શકે એ દશાના નયાની થઈ કારણ મહાપુરુષોનો હંમેશને માટે એની આંખની દ્રષ્ટિ વિચાર દ્રષ્ટિ જેમ બાપ કહી જયંતિ બાપે વાત કરી હતી કે એક કંસાઈનો સંગ શેઠાણીને કેટલો થયો બેદી સંગ થયો તો એના વાઇબ્રેશનની અસર એ જન્મદાર બાળક ઉપર પડી તો ભલા આ તો હામે હામું પડે તો કેટલી વાઇબ્રેશનની અસર પડે આ અસર આ પરિવર્તન અને તઈએ એવી ને એવી દશા વાલીઓ લૂંટારો વાલિયા લૂંટારાને નારદ ઋષિ મળ્યા અને જંગલમાં કે લૂંટી લઉં ઇતિહાસ આપણે જાણીએ રહ્યા
કે લૂંટી લઉં ભાઈ, લૂંટી લે, મને વાંધો નથી કાંઈ. તો ના ના, મારું લૂંટવાનું કામ એ, લૂંટી લઉં. શું? તો કે એક ધોતિયું કે એક અડધું નીચે બાંધેલું હોય, અડધું ખંભે ઓઢેલું હોય, છે એક જ લુગડું, અને હાથમાં વીણા હોય. લૂંટીને શું લઈશ? તો મારા કને વીણા સિવાય કાંઈ છે નહીં. અરે એ તો મારો ધર્મ લૂંટવાનો હોય. ભાઈ ભલે લૂંટી લે, પ્રેમથી આ નારદ ઋષિએ દીધું અને લૂંટી લીધું. પણ ભેગું ભલે લૂંટી જાય એનો મને કાંઈ વાંધો નથી, પણ કે જરીક એક વાત મારી ભેગી લેતો જા. આજ દી સુધી તારા પાપાચારનું કરેલું કર્મ, એ જે તારા ઘરના બધાએ ખાય પીએ ને મોજ કરે, એને પૂછતો તો આવ કે આ ખાવા પીવાવાળા છે કે એ કર્મના ભાગીદાર, બેમાંથી એક લીટી નક્કી કરતો આવ. અને તઈ આ વાલીઓ જાય અને ઘરના બધા એને પૂછતો આવે કે આમાં મારું શું, આમાં તમારું શું, આમાં તમારું શું. તો કદાચ અમે ખાવાવાળા, અમારો હિસાબ અડધાનો છે, અડધા કર્મનો હોય તમારો, એમાં અમારું નથી. તઈ એ વાલીઓ જઈને પાછો આવ્યો ને આવી કરીને નારદ ઋષિના ચરણમાં મસ્તક નમાવીને ચરણ પખાર્યા આંસુથી. તો ઘટના શું ઘટી? સંતના શરણમાં જવાથી ઘટના એ ઘટી કે બોલી અમારી ફરી ગઈ, વહી તન વહી દે, કડવી હતી એ મીઠી ભઈ. ઓ તો કે સદગુરુ તણો ઉપદેશ, સદગુરુનો ઉપદેશ મળવાથી જે કડવા છે એ નીકળી જાય અને મીઠાશનો પ્રાગટ્ય થઈ જાય. અને તઈ રામ નામનો મંત્ર મળ્યો. તો કે આ મંત્ર મળ્યો, વાલિયાએ વિશ્વાસ રાખ્યો, વાલિયાએ વિશ્વાસ રાખી, ઉલટા જાપ્યા જાપ, એ ભીલ મટીને ભગત થઈ ગયો. તો કે નામનો પ્રતાપ, કે આવો નામનું કવચ ચડ્યું, ભય એ ભાંગી પડ્યો. અને જે આવા સદગુરુનું સાનિધ્ય મળે તઈ એમાં મનસુખ રામના જીવનનું પરિવર્તન થઈ ગયું. સંતનો જે સ્પર્શ થવાથી હવે ઘટના પી એ થતી આવે. મનસુખ રામ શાળામાં બાળકોને પણ પોપટ જેવો ગુણજ્ઞાન ધર્મનો વિષય આખો ચલાવીને ચલાવવા માંડી ગયા. હતા અર્થમાં રામ બની ગયા. પણ જે ઊટા પરિષદવાળાને વળી વિચમણા આવી, એની સજનતા હતી જ નહીં. એને એમ કહ્યું કે આ માસ્ટર સાહેબ આપણને ના હાલે, આ અમારા છોરાને ભગતણા કરી નાખશે, આને એ ના થાય, આ ન થાય, તે ના થાય, કંઈક વાંધા વચકા, કે આ અમારા છોરાને કલેક્ટર કરવાય, આ કરવાય, તે કરવાય, આ ભગત થઈ જાય ના હાલે. આને પાછું દુર્જન તજે ને દુષ્ટતા, એના ગુણ એને ન તજ્યા. ત્યાં તાલુકાના અધિકારીઓને અરજી થવા માંડ્યું. અને ત્યાં અરજી બે ચાર અરજીઓ થતાં તાલુકાના અધિકારી સાહેબ હતા કે જો આટલી મુશ્કેલીઓ અને ગાયકવાડ સરકારના રાજમાં આવે, સરકાર જેવી ભ્રષ્ટતા નથી, એટલે આવી કરીને બે ચાર અરજી પછી સાહેબે આમંત્રિત કર્યું અને કહ્યું ગામ લોકોને કે તમે તેડવા આવો. આણંદના સ્ટેશને ગાડા લઈને, એ વખતે તો ગાડા લઈને સાહેબને તેડવા જવા પડે. સાહેબને તેડવા ગયા. સાહેબ એવી રીતે આવ્યા કે 11 વાગે બરાબર 11:30 પ્રાર્થના ચાલુ હોય અને સાહેબ એને શું હકીકત સત્ય શું એ જાણવા માટે આવેલા. અને આવી કરી 11:30 આવેલા શાળામાં. અને મનસુખ રામ સુંદર મજાનું આસન જમાવીને બેઠા. બાળકો ઢળતી આંખે સુંદર મજાનું ગાન કરી. એક બાજુ રણછોડરાય ભગવાનનો ફોટો ને એક બાજુ સરસ્વતી માનો ફોટો, વચમાં રણછોડરાય. સુંદર મજાની પ્રાર્થનાઓ ચાલી રહી હોય. અને આપણી તો એ પ્રાર્થનાઓ કેવી, સત્યો એમાં હેઠી પ્રભુ પરમતે તું લઈ જા, ઊંડારે આયંદારેથી પ્રભુ પરમતે હે તું લઈ જા. આ મારે મૃત્યુમાંથી અમૃત સમીપ તું નાથ લઈ જા. તું હીરો હું છું તો તુજ દર્શન દાન થઈ. આવી સુંદર મજાની પ્રાર્થના ચાલી રહી છે. બાળકો પણ આંખો ઢાળીને બેઠા એ શાંત ચિત્તે. ત્યાં માસ્ટર સાહેબ આંખ ખોલે. સાહેબને આવેલા જોયા. સાહેબ તમે મને જાણ ના કરી,
તમે જો મને જાણ કરી હોત તો હું તમને ત્યાં સામો લેવા આવ્યો. તો એ સાહેબે કહ્યું કશું વાંધો નહીં, આજે મારે આવવાનું જ આવી રીતે હતું, સત્ય શું એની ઓળખને પરખ કરવા માટે આજ હું એવી રીતે આવ્યો હું. પણ મનસુખરામ બે ઉલટ સુલટ બાળકોને પ્રશ્ન સાહેબ આવ્યા હતા તો પૂછ્યા, નિરીક્ષક તરીકે ફરજ પડે. બે વાતો પૂછ્યું, બાકી બાળકોની એની સ્થિતિ જોઈ, શાળાની પરિસ્થિતિ જોઈ, સુંદર વાતાવરણ જોયું. અધિકારીએ મનમાં વાતને કળી લીધી કે અરજી કરનાર વ્યક્તિ અને અહીંયા કર્મ વચ્ચે જમીન આસમાનનું અંતરે અને નિશ્ચિત કરી લીધું. અને મનસુખરામ માસ્તરને કહ્યું કે સાહેબ તમારી સર્વિસ બુક લાવો. અને સર્વિસ બુકમાં સારા રિમાર્ક મૂક્યા, સારી ગુણવત્તાનું નિરીક્ષણ કરીને નોંધ લખી. અને વિશેષમાં એ અધિકારીને સત્તા હતી તો 5 રૂપિયા વધારો કરી દીધો પગારનો. આ વાતની તું કંઈ ધારે તે કંઈ ધારે, ધાર્યું ધણીનું થાય, જેના ભેગો ભગવાન જેના ભેગો સજન થાય. કે જેને સાંભળ્યો હોય સાય ને સરપદ સે શું થાય, જગત જખ મારે. તું આવું કે જેને સાંભળ્યો હોય સાય એને લૌકિક જગત શું કરી શકે. ઘટના એવી થઈ, ગામ લોકોના લાડવા ખાધા, લાડવા ખાઈ કરીને વળતા સાહેબને મૂકવા ગયા. વાતમાં વાત આવી, હાજે ગામમાં વાત હાલી કે આ તો લાડવા આપણા ખાધા અને પગાર ઊના વધ્યા. કે આ તો કે અવળું થયું કે કરવા ત્યાં કહારને થઈ ગયું થૂલું કે હવે કરવું. પણ દુરીજન તજે ને દુષ્ટતા. ઘટના આમ ને આમ એટલેથી ગામ લોકોને સંતોષ થતો નથી. એટલે આગળના દોરમાં ઘેર્યા કે આમ થયું ને તેમ થયું ને કરતે કરતે પાછી અરજીઓ. આ સાહેબ તો ના કહી ગયા, એમાં આમાં કાંઈ વળ્યો નહીં. હવે જિલ્લા ફેરના અધિકારીને અરજીઓની ચાલુ કરી. ગમે તે રીતે આ શિક્ષક અમારી શાળામાં ના જોવે, ગમે તે યોગી ભોગી આને રજા દે. અને આમ કરતાં કરતાં નિયમ એ હતો કે દર પૂનમે માસ્તર સાહેબ ડાકોર જાય, નિયમ હતો. હવે આવી ઘટનાએ હવે પછી આને વિશેષણી વાતનું ઉમેર્યું કે પહેલાં પૂનમે નહોતા ને સાહેબ ઓમ આવ્યા. હવે આપણે અરજીમાં વિશેષતા લખો, સાહેબ તમારે પૂનમે જ આવું. અહીંયા સાહેબ હશે નહીં એટલે પોતમાળો પકડાઈ જશે ને પોતમાળા. આવી યોજના બનાવીને વારંવાર અરજીઓ ચાલુ કરી દીધી. એટલે આમ કરતાં કરતાં જિલ્લા અધિકારીને લાગ્યું કે હવે આટલી અરજીઓ થાય તો મારે પણ કંઈક જવાબદારી વધે. એ જ રીત રસમ પ્રમાણે જિલ્લા અધિકારીએ એ જ વાતો લીધું. ટાઈમ પ્રમાણે ગામ લોકો ગાડા લઈને તેડવા ગયા. અને ત્યાં ઘટના એવી થાય કે આવી કરીને સરપંચ સાહેબ એ બધા જ શાળાનું નિરીક્ષણ કરવા આવે. આ બાજુ રણછોડરાય એ મંદિરમાં છે અને મંદિરમાં પ્રાર્થના કરી રહ્યા. અને આ બાજુ શાળામાં નિરીક્ષણવાળાનું નિરીક્ષણનો સમય આવે. ખુદ બધા જ યોગ ભેગા થાય રહ્યા. માસ્તર હૃદયપૂર્વક પ્રાર્થના ભગવાન આગળ કેવી કરે રહ્યા. ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ કોણ લૂઠે મારા યાસુ. વિશ્વાસુ ના ઓ વિશ્વાસુ હૃદય કમળમાં તું જ વસે ને. હૃદય કમળમાં તું જ વસે ને. તું જરૂર છે મારા યાસુ. વિશ્વાસુ ના વિશ્વાસ. હૃદયની પ્રાર્થના. અને આ પ્રાર્થનાનું હૃદયનું ઝરણું મૂર્તિમાંથી ત્રીજનું પ્રાકટ્ય થયું. અને કોહલીની શાળામાં જઈને મનસુખરામનું રૂપ લઈને બેસી ગયું ખુરશીમાં. આ બાજુ સરપંચને સાહેબ ત્યાં નિરીક્ષણ કરે, અરજીનું પરીક્ષણ કર્યું. તમે ગામ લોકો ખોટાઓ, સરપંચને એમ જ ધમકાવે. આ તો સાહેબ છે. સાહેબ હામાં સાહેબનો એ સાહેબ જ્યાં બેઠો હોય ત્યાં સાહેબની દ્રષ્ટિ શું પહોંચે.
અને મનસુખરામ ત્યાં હૃદયની પ્રાર્થનાથી કહેર્યા કે શ્યામ પ્રિયા મેરી રંગ દે ચુનરિયા, શ્યામ પ્રિયા રંગ દે ચુનરિયા, એથી રંગ દે, એથી તું રંગ દે પિયા મેરી દે ચુનરિયા, ધોબીઓ રે ધુએ તો સારી રે ઉમરિયા, શ્યામ પિયા, શ્યામ પિયા મેરી રંગ દે ચુનરિયા. મનસુખરામ કહેલા કે હે રણછોડરાય, હે નારાયણ, મારી માનસપટની ચૂંદડી એવી તું રંગી દે કે નિંદા ના કરનાર ગમે એટલી નિંદા કરે પણ મને એની કોઈ અસર થાય. ભગવાન કને ભક્ત એ માગે કે જગત મને ક્યાંય અડચણ કે અડી ન શકે, કે મારી માનસપટની ચૂંદડી તું આવી રંગી દે. આવી જ્યાં આ ઘટના બધી ઘટે અહીંયા મનસુખરામ હાજર જોઈને સરપંચ ત્યાંથી વળી ગયા. સાહેબે ધોકડ કાઢી, તમારી શાળાનું ટેસ્ટ બગડી જશે, આવું જ કરશો તો કોઈ ધ્યાન નહીં રાખે. સરપંચને બરાબર લીધા, સરપંચ ત્યાંથી પાછા ભાગી ગયા. અને સાહેબ કને આવીને કહ્યું, સાહેબ તમે તો હાજર છો, આવી ખોટી ખોટી અરજીઓ એ આવેલી હતી અને મારે અહીંયા પરીક્ષણ કરવા આવવું પડ્યું. અને બાળકોને પૂછ્યું કે આ સાહેબ તમને શું ભણાવે રહ્યા? બાળકોને જે મોરના ઈંડાને ચીતરવા ન પડે એમ બાળકો બોલ્યા કે મારે કઈથી કમલાનો નાથ રે, મેં તો ખઈથી ખગવારે હંસ હું નહીં રે, ભજું રે વૈકુંઠનાથ વિના, મેં તો ગગાને કીધો રે ગોવિંદ રે, મેં તો ગગાને કીધો રે ઘન શ્યામ હું નહીં રે, ભજું રે વૈકુંઠનાથ. છોકરાએ આવો જવાબ દીધો. નારાયણ જ્યાં બેઠો હોય તે બધાની પ્રવૃત્તિઓમાં લાગી જાય. ઘટના એવી થઈ. સાહેબે રિપાર્ક કર્યા, બાળકોનું ચૈત્રે જોયું, સાહેબનું જોયું, ચારિત્ર બધા જોઈ કરી, સર્વિસ લીધી, બુક લીધી અને સારા રિમાર્ક કરી અને 10 રૂપિયા પગારવાની સત્તા એની હતી, તેને 10 રૂપિયાનો પગાર વધારી દીધો. આ બાજુ સમય થતાં ડાકોરથી મનસુખરામ પાછા વળે અને આણંદના સ્ટેશનમાં આ મનસુખરામને ઉતરવું અને સાહેબને ટ્રેનમાં ચડવું. મનસુખરામ કાગલિંદી કરતા કહેલા, સાહેબ મારે આજે છતી થઈનું આ મારી ટેકને આમ તેમ કરે તે પહેલાં સાહેબે કહ્યું, મનસુખરામ હું વિઝિટમાં ગયો હતો અને તમે ત્યાં હતા. એ શબ્દ સાંભળીને મનસુખરામના ગાત્ર ગળી ગયા. બધી જ વાત સાહેબની સાંભળ્યા પછી કહ્યું કે સાહેબ હું ત્યાં હતો અને હું જો ત્યાં હોઉં તો સાહેબ મને કોરો કાગળ લાવો. અને એ આણંદના સ્ટેશનમાં કોળો સાહેબે કાગળ દીધો અને રાજીનામું લીધું. કેમ કે મને સાહેબનો એ સાહેબ હવે મળી ગયો, મને કોઈ વાતની અધૂરા. આવી જઈ ઘટના જીવનમાં ઘટે. ક્રોધ શું કરી શકે, લોભ શું કરી શકે, મોહ શું કરી શકે, સાધુ શું કરી શકે. પણ એવા સાધુનું સાનિધ્ય મળે તો જરૂર ત્યાં અજવાળું થયાવાનું રહેતું. આ સત્ય ઘટનાએ ગાયકવાડ સરકાર વખતની એ જેનું મનસુખરામનું આજે પણ મંદિર ત્યાં છે એમ વાતમાં આમાં આવી. એટલે ભક્તિ કરો પાતાળમાં, પ્રટ હોય આકાશ, એ તો દાબી દૂબી ન રહે જેમ કસ્તુરીની વાત. તો આવું સત્ય કદી ક્યાંય છુપાતું નથી ને. એટલા માટે સંત મહાપુરુષો આપણને જગાડ્યા કે હરિની હાટડીએ રે જેને કાયમનું હટાણું રે, ધીરે હરિની હાટડીએ જેનો કાયમનું હટાણું. અરે જોયું રે કોઈ દી એટાણું રે કટાણું
રે એ હરિની હાટડીએ જેને કાયમનો હો પૃથ્વી હરિની હાટડીએ પૃથ્વી પવન ને પાણી દીધા વાલે ઉલટયાણી પૃથ્વી પવન એમાં જોડે નહીં રે કોઈ દી એ નારાયણે નાણું રે હરિની હાટડીએ રે હરિને હાટડીએ મારે કાયમ હણો હંસલાને ગોતી ગોતી પ્રભુ મારો આપે મોતી હંસલાને ગોતી પ્રભુ મારો આપે મોતી કીડીઓને કણીઓ રે ઓલા એ હાથીડાને માણું રે હરિની હાટડીએ મારે કાયમનો હટાણો હરિની હાટડીએ મારે કાયમનો હટાણો ધાર્યો મેં ધણી રે નામી વ્યાધિ દીધી સગળી વામી ધાર્યો મેં ધણી રે નામી વ્યાધિ દીધી સગળી એ પિંગળા કહે છે મળ્યો આ એ મોટી પેઢીનો ઠેકાણું રે એ હરિની હાટડીએ મારે કાયમનો હટાણો તો કે આ હું હરિની હાટડીએ મારું કાયમનું હટાણું જેને હરિની હાટડીએ હટાણું એટલે આપલે કરવી આપણી ભાષામાં કહીએ તો પળે પળે 4 વખતે પણ નારાયણને યાદ કરવો ઈશ્વરને ઓળખવો ઈશ્વરમાં લક્ષ્ય પુરાવવું આપણા મનને તનને ખોરાક અન્નનો તો મનને ખોરાક જ્ઞાનનાની દિશા આપવી આનું નામ જોયું ને જોયું કોઈ દી ટાણું કે કટાણું આવી હરિની હાટડીએ જેને કાયમનું હટાણું પહેલી વાત કહી કે પૃથ્વી પવન ને પાણી દીધા વાલે ઉલટ આણી માગ્યું ની કોઈ દી નારાયણે નાણું કે હરિની હાટડીએ જેને પૃથ્વી જળ વાયુ આકાશ પૃથ્વી પવન પ્રકાશ ચંદ્ર સૂરજના તેજ આ ત્યાં ભગવાને આપણને ફ્રી ઓફ દીધા સંસારની રચના કરીને આપણું કરેલું ને ભગવાનનું કરેલું કોઈ દી એને નાણું ન માગ્યું આપણું કરેલું અત્યારે ક્યાં આવ્યો આ એટલી વાત હે વાર એટલી જ લાગનારી હે ગમે ત્યાં હો ઓલ્યાને જડી જ જશું એને ગોતવા નહીં પડે તમે ગમે ત્યાં લખાવો ને બાકી એ કને એવો નજો કે એને જ્યાં જાવ ત્યાં એ ભેળો ને ભેળો હોય જ્યાં જ આપણે વાત કરી હતી કે અમેરિકાનું બધું લઈ જવું પડે પણ કોથળા ભરીને હવાના ન લઈ જવા પડે એ બધે થયો હોય કેટલી ખોટલાઈએ એ બધી એ સમજે રહ્યો એ છેતરા એમ કે એ નારાયણે દીધું કે પૃથ્વી પવન ને પાણી દીધા વાલે ઉલટ આણી માગ્યું નહીં નારાયણે કોઈ દી એનું નાણું આપણે હવે હમણાંનો ક્રેઝ એવો આવ્યો હોય અમારા અહીંયા કેમ અમારા કંપાઉમાં એમ ઉનાળાનો ફુવા મહિનો આવે છોરાને દોતરાને પોતરાને એ જંગ જામી જાય ઘરમાં ને 1-2 એસીઓ એને હાવો હાલે પડી બધા કમાડ દઈને હુઈ રહે ને મારા જેવો બાબો બારે લીમડાને ચાહીએ હૂતો અને સાલ ઉઠીને હૂતો હોય એ બધા એની ચોકી કરે એમ કરતાં કરતાં હવે માંડ મહિને 2 મહિને બિલ આવતું 1000-1500 હવે 2-3 એસી ફરે ને પછી જે મહિનો 1.5 આવે ને પછી બિલ આવે ને તો એ સીધું 15,000નું આવે હવે 1000 ક્યાં ને 15,000 ક્યાં આ તઈ ભાભાને એમ થાય
કે હું બારે ચોકી તો ઓમે કરતો હતો, જરીક છેડો ફેર કર્યો તો આમાં તો ના આવ્યા હોત. કારણ કે આપણું કરેલું હે. હું નારાયણે જે દીધું એનું કાંઈ વળતર માગ્યું, એનું વળતર તો એ હે કે તું એને યાદ કરી લે તો એની દયાનો ધોધ તારા માથે વેજ રહ્યો. તું એને યાદ કરતો એના બદલામાં પૃથ્વી પવનને પાણી દીધા વાલે ઉલટ આણી, માગવીની કોઈ દી નારાયણે નાણું આવી હરિની હાટડીએ જેને કાયમનું હટાણું. આવડો ઉપકાર કર્યો એને આપણે એને યાદે ન કરીએ. એ કહેરો તું મને યાદ કર તો હું તને ગોતી લઈશ, તને જરીએ જોવું નહીં પડે, મારો ધોધ તારા માથે આવશે. મારો ધોધ તવી જળવે જ રહ્યો, પણ તું મને યાદ કરવાથી વંચિત રહી જાવ એટલે મારી દ્રષ્ટિ હું મારા તારા સામું જોઉં રહ્યો, પણ તું મારા સામું જોતો હું તને કાંક કરું ને. આવો દયાળુ ઈશ્વર. એટલે કે આ પૃથ્વી પવનને પાણી દીધા હાલે ઉલટ આણી, માગવીની કોઈ દી નારાયણે નાણું કે હરિની હાટડીએ જેને કાયમનું હટાણું. આવું હંસલાને ગોતી ગોતી પ્રભુ મારો આપે મોતી, કીડીઓને કણિયું ઓલે હાથીડાને માણું, હરિની હાટડીએ એને કાયમનું હટાણું. કીડીને કણ ને હાથીને માં. વિચાર કરો કે આ જગતનો નારાયણ કેટલો હિસાબ લાગતો હશે, કેવડું એનું કોમ્પ્યુટર હશે. અને આપણે ઘરેની લક્ષ્મીજીને એકવાર એમથી આવ્યું કે ભગત આખા જગતના પાલનહાર તમે હો, પરમાત્મા તમે કોર્યાને એમાં મેં માની લઈને આવું બધું મનમાં જરીક એમથી આવ્યું કે તમે આખા જગતના પાલનહારો. વાત ના સાચીએ, પણ પ્રેક્ટિકલ કર્યા વગર બધું થાય કેમ? મનમાં ગ્રંથિ ગુચાઈ ગઈ. વાતની વિગત કરવામાં ચિંતવન કર્યું, અને ચિંતવન કર્યું એ હવારના પોરમાં શુભ કરીને ટીલું કાઢતા હતા, અને મનમાં આવો વિચાર આવ્યો એટલે યોગ કરીને કીડીને મેં પૂરી દીધી હવારના પોરથી. અને હાજે આખો દી વીત્યો ને મનમાં વાત એ હતી કે આજ હાજે ભગવાનની ખબર કે કેવા આવ્યા ને કેટલા બધાને પાળે રહ્યા જોઈ લઈ. એટલે આમ કરીને હાજે વાળું પાણી કરીને જઈ પરવાર્યા. ત્યાં ભગવાનને કહ્યું કે પ્રભુ આજ બધાએ તૃપ્ત જીવાત્મા જગતના. ભગવાને કહ્યું હા દેવી કે બધાએ તૃપ્ત. ત્યાં લક્ષ્મીજીને એમ થયું કે મેં પૂરી મેલ્યું એને ભલા શું ખાધું હશે. જોઈ કરીને ડાબલી ખોલીને જોયું તેમાં ભાંગેલો અડધો ચોખ્ખો ને કીડી મથી પડી એમાં ખાવા. નારાયણ કે તમારી દૃષ્ટિને મારી ડાબલીનું પતરું આડું આવે, તમારો આર પારની દૃષ્ટિ નારાયણ તઈ આ વળી એમથી આવ્યું કે મારા ભગત ઘણા હોય કે લક્ષ્મીજી કે મારા ભગત ઘણા ને તમારા ભગત ઓછા. ભગવાન કે હશે, પણ ના એમ નહીં કે એનો અખતરો કરવો તો આજ જ લાગને માગે. તો કે દેવી એમ કહો તો એમ, કારણ કે તાણો તાણ કરીએ તો આ બધા થેલી ના હેરી દે ને સત્સંગ ન થાય, ડખા થાય, એટલે એ તાણ તપવાય નહીં સંસારની રીતે. એટલે વાત એ આવી કે ભલે પ્રભુ તમે કહો એમ, દેવી તમે કહો એમ. એટલે લક્ષ્મીના આજ જ હાલવાનું. તો ભલે સંજોગ એવા આવ્યા, એક આવા મોટા ગામમાં ને મોટી વયના બાપો ઉંમરમાં જતા રહ્યા. એટલે બધાએ ભેગા થયા ને રીત રસમ પ્રમાણે મેળે કરીને હથુકા કરીને બાંધ્યા ને લાગમાગ કરીને એ બધા નીકળ્યા કે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. આમ થતાં થતાં જ્યાં નીકળ્યા ગામને જાપે જે વિધિ કરવી કરી અને ગામથી આગળ નીકળ્યા કે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, કે આમ હાલો ભાઈ આમ, પાછા વળાય હમણાં નહીં એમ. આમ કરીને ત્યાં લક્ષ્મીજી કહ્યું કે નારાયણ કે હવે સમય થઈ ગયો કે મારો હિસાબ કરવાનો. તો ભલે તે લક્ષ્મીજીએ કામ એ કર્યું કે આ બધા રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. ત્યાં વચ્ચે ખબર 2000 નોટું બંધ થયું. આવી નોટોનો વરાંત પડવા માંડ્યો 500 2000ની. એ વાંલ્યા હતા કે રામ બોલો ભાઈ રામ. બાપા તો પહેલાં કેટલા ગયા ને હજી બીજા જશે, પણ આવું કીધી નથી થયું કે આને રામને મેલો ને આ કામ કરવા માંડો. મંડ્યા વીણવા, એને વીણ્યું. એમ કરતાં કરતાં હું કાંધવાળા ત્યારે આ બધી ધૂળ ઉડતી હતી ને હોકારો ને દેકારો બંધ કેમ થઈ ગયો બોલા, બીજું તો ઠીક વાત છે. એને કાંધ મેળીને જોયું કે આ તો બધા વીણવા મંડ્યા પડ્યા ને વાતે સાચી. આ બાપાને આજ લાગે બાપો કેટલા ભાગશાળી, આ વરત આવ્યો એ ભેગા કરી લઈ 12મામાં કામ આવશે. અને તે ત્યાં જેવું નથી, મેલો બાપાને નીચે, બાપાને તડકોય નહીં લાગે ને હા એ નહીં ચડે, એ છે ત્યાં છે નહીં. બાપાને નીચે મેલ્યા ને બધા વીણવા મળી ગયા.
અને દોરીવાળા આગળ દોરીવાળે વિચાર કર્યો કે આ એ બધું ચાલું કેમ થયું ને હું મોરાલે જવું રહ્યો કાંઈ આ બધું કેમ લમણો વાળ્યો ઓ આ તો બધા આવીને રહ્યા એને દોણી મૂકી પટ્ટી કે મારી તો ઓમે ફૂટલે ભાંગશે નહીં બધાએ જઈ વીણવા માંડ્યા તે લક્ષ્મીજી આવીને કહ્યું જોયો પ્રભુ મારા ભગત કે તમને ભૂલીને મંડી પડ્યા રામનું નામ ભૂલી ગયા ને તે ભગવાને કહ્યું દેવી તમારી વાતથી મને કોઈ વાંધો નથી ને આ બધાએ જે વીણે રહ્યા એમાં તો હું પોલો બાંધ્યો એ ઉઠીને વીણે ને તો કે હું માનું કે તમારો પ્રભાવ એમ પોલો ઉઠીને વીણ્યો તો એમાં સમજુ તમને હું અહીંયા પગે લાગું આવો હિસાબ જય નારાયણનો કે હંસલાને ગોતી પ્રભુ મારો આપે મોતી કીડ્યું ને કણ્યું બોલે હાથીડાને માણું કે હરીની હાટડીએ જઈને કાયમનો હટાણો હંસલાને ગોતી આપે મોતી કવિરાજ માનસરોવરના કિનારેથી નીકળ્યા કવિ પ્રકૃતિની વાતા દે કવિએ હંસ મોતીનો ચારો કરતા હતા માનસરોવરમાં કવિ નીકળે રહ્યા કવિનું હૃદય આવનારા સમયમાં જેમ દયા પંડિતે જેમ ભવિષ્ય વાંખ્યા એવું ચિંતન કરનારા કવિ પ્રકૃતિના આવનારા સમયના નિર્ણયને વિચારવાવાળા એટલે હંસને કહેર્યા કે કસ ખૂટે કલિયુગમાં તમારા હળવા થશે હવાલ કે મોતી ખૂટે તમે મરી જશો કે માન સરોવરના મરાર હંસને કહેર્યા કવિ કે આ ઘોર કળિયુગ આવે રહ્યો અને એ કળિયુગમાં તમારા મોતી શું તમે કાંઈ ઠેકાણું નહીં પડે એટલે જે છે તે તમારો ચારો બદલાવી નાખો એટલે હંસે કવિને પ્રશ્ન કર્યો કે વાત તો સાચી અમે તો કોઈ દી જેમ સૂર્યનારાયણની ફરિયાદ રાત્રિએ કરી કે સૂર્યનારાયણ મારા વાહે પડી ગયા ફરિયાદ પહોંચીને નારદ જેવા લઈ ગયા કે રાત્રિ દેવી એમ કહે રહ્યા કે સૂર્યનારાયણ મારા વાહે પડી ગયા પણ સૂર્યનારાયણનો જવાબ આવ્યો કે રાત દીઠી જ કે ને વાહે પડવાની વાત જ ક્યાં એવી દશા થઈ હંસે કહ્યું કે વાત સાચી કળિયુગની પણ કળિયુગ અમે દીઠો જ નથી કહો કે કળિયુગ કેને કહેવાય અને તે કવિ હંસને કહેર્યા કે કલીની વાતને હું કશું ક્યાં સુધી કે સરના એકાને જીતે સાદી બગી ઘરના ઘાતકી થશે ગગો ને ગગી બિચારી થશે બેંડડી હાલિયું થશે હગી આ ભીતરના ચિત્ર મારે ક્યાં જઈને વાખવા કો આ રામ ક્યાં રાખવા ને કયો ઉચાળા ક્યાં જઈને નાખવા કે આવો એ હંસો આવો ઘોર કળિયુગ આવશે ને તમને મોતીનો ચારો બદલી નાખો તો એ હંસ કહેર્યા કે કસ ખૂટે કળિયુગમાં કવિ આમ ના મરા જામખ મોતી નીપ દે કે તામખ પેટ ભરા બાકી અમે ચારો કોઈ કાળે બદલશું એમ સત્યની ઉપાસના સત્યનો રંગ એ સંત બીજ પલટે નહીં જુગ જાવે અનંત એ તકે ઊંચ નીચ ઘર અવતરે એ આખર સંત કા સંત તો આવી ભક્તિયોગ ધારામાં એક ચરણનું પાછળનું વિશ્લેષણ રહી રહ્યું પણ ઘડિયાળ એમ કહે રહ્યું હવે આપણે અહીંયા વિરામ તરફ જઈએ તો આજના 8મા દિવસના સત્રમાં પ્રભાતનું સત્ર અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ તે પહેલાં પ્રાર્થના કરીએ પરમ કૃપાળુ પરમાત્માને કે જે ભાવ જે યોગ જે સંજોગ આ જે કંઈ અમારા હૃદયમાં તું બેઠો અને અમને જે ઉજાડ્યા એને એવી રીતે અમે આવીને આ જ્ઞાન ગંગામાં સ્નાન કરવાના યોગને અમારી ઈચ્છા થઈએ તો એ ઈચ્છામાં તું તારી ઈચ્છાને સમાવી તારો આનંદ સ્વરૂપ સૌના ઘટઘટમાં પ્રગટ્ય થાય એવી ભાવના સાથે અહીંયા આપણી જ્ઞાન ગંગાને વિરામ આપીએ બોલીએ સદગુરુ દેવ કી નિષ્કલંકી નારાયણ ભગવાન યાજ કાયાનંદ કી યોમિયા નમઃ પાર્વતી પતિ હર હર મહા